પ્રશમ એના અનેક અર્થો. એમાંનો એક અર્થ છે જાતને અપાતી શિખામણ. મનુષ્ય ધારે તો આ જગત પાસેથી ઘણું શીખી શકે એમ, પણ ધારે તો આ દુનિયા એવી તો ખુલ્લી અને જીવતી કિતાબ છે કે એમાંથી શીખવાનું ક્યારેય પૂરું થતું નથી હોતું. તકલીફ એટલી જ થાય છે કે જે ક્ષણો જીવનમાં વીતે છે એ ક્ષણો સભાનપણે પસાર નથી થતી. આવતી દરેક ક્ષણ કશુંક શીખવાડવા માટે આવતી હોય છે, પણ વિદ્યાર્થી તરીકે આપણે બિલકુલ રદબાતલ ઠરીએ છીએ. આપણે બહુ જ બેભાનપણે એ ક્ષણોને પસાર થઈ જવા દઈએ છીએ. અટવાઈ પડીએ છીએ એ ક્ષણોમાં જાગતી સંવેદનાઓમાં. અટવાઈ પડીએ છીએ એ ક્ષણો એને તમારી સામે જે નિમિત્તો લાવીને મૂકી દીધા છે એ નિમિત્તો સાથે જોડાયેલી લાગણીઓમાં. જો ક્ષણને સભાનપણે જોવાનું શીખીએ તો એક ક્ષણ એ જ તમને મુક્તિના પથ પર આગળ વધારી શકે છે, અને જો એક ક્ષણને જોવાનું ન શીખ્યા તો એ જ ક્ષણ તમારા પતનનું નિમિત્ત બની શકે છે. મનુષ્યને જીવનમાં ક્યારે પણ પોતાની જાત જેટલો મોટો ગુરુ મળવાનો નથી. આપણે હંમેશા બીજી વ્યક્તિમાં ગુરુને શોધ્યા, પણ તમારો મહિલો જે તમને હંમેશા સાચું માર્ગદર્શન આપતો હતો, જે તમને હર પડે જો તમે ખોટું કરતા હો તો રોકવા અને ટોકવા માટે બેઠો હતો, અને જે તમે કંઈક સારું કરો તો એટલો જ તમને શાબાશીથી નવડાવી દેતો હતો, એ મહિલો એ તમારો સાચો ગુરુ હતો. પણ એ મહિલાનું સાંભળવાનું લગભગ આપણે છોડી દીધું. જો કોઈ સાયકો ન હોય તેવા તમામ ગુનેગારો એમને જીવનમાં ક્યારેક ને ક્યારેક કબૂલાત કરી છે. તમામ ગુનેગારોએ કે એ લોકો જ્યારે ક્રાઇમ કરવા જાય છે ત્યારે એક વાર તો એમનો અંતરાત્મા એમને રોકતો હોય છે કે ભાઈ તું ખોટું કરી રહ્યો. પણ થાય છે એવું કે કાનમાં આંગળી નાખીને જીવવાની આદત પડી ગઈ છે. અંદરના અવાજને કેમ દબાવી દેવો, એ અવાજને કેમ અવગણવો અને મનનું ધાર્યું કેમ કરી લેવું, એ આપણને બહુ ફાવી ગયું છે. સાચું કહું તો કદાચ એ સ્થિતિમાં પહોંચી ગયા છીએ કે આત્માનો અવાજ અને મનનો કોલાહલ બંનેને જુદા જ નથી પાડી શકતા. કદાચ આત્માનો કલરવ મનના કોલાહલમાં ક્યાંય ડૂબી જાય છે, ખોવાઈ જાય છે. એ અવાજને સાંભળતા શીખવું એ પ્રસંગ છે. વૈરાગ્યનો એક પર્યાય છે દોષક્ષય, અને દોષનો ક્ષય તો થશે કે આત્મા જે વસ્તુને દોષ તરીકે ઓળખાવે છે એને સાંભળતા શીખીશું. જાત પાસે શીખવાની આપણી કોઈ તૈયારી નથી, અને જગત જે પાઠ શીખવાડે છે ત્યાં આગળ વિદ્યાર્થી બનવા માટે આપણે કોઈ તૈયાર નથી. ન જાત પાસે શીખીએ છીએ, ન જગત પાસે શીખીએ છીએ, તો પછી શિક્ષણ આપવા માટે ત્રીજું તો કોઈ આવવાનું નથી. ગુજરાતી સાહિત્યના એક બહુ મોટા કવિ છે ઉમાશંકર જોશી. એમને લખેલી એક નાનકડી પણ અદ્ભુત કવિતા છે. કદાચ અધ્યાત્મ જગતમાં શ્રેષ્ઠ કવિતાઓમાં આ કવિતા સ્થાન પામી શકે એવી છે. બહુ સહેલી છે. હું છું શિક્ષક. કવિતાનું શરૂઆત આ રીતે થાય છે. હું છું શિક્ષક, ચાલે મારી અહોનિશ શાળા.
મારી શાળા 24 કલાક ચાલ્યા કરે છે. ચાલે મારી અહોનિશ શાળા. કોણ હશે ત્યાં બાળક બાળા? શાળા જો 24 કલાક ચાલતી હોય તો આવો તમને વિદ્યાર્થી કયો મળી ગયો કે જે તમને 24 કલાક ભણવા માટે તૈયાર છે તમારી પાસે? કોણ હશે ત્યાં બાળક બાળા? કોઈ વિદ્યાર્થી, કોઈ વિદ્યાર્થીની કોણ છે? ઓળખાણ તો કરાવો. 24 કલાકની શાળામાં ભણવા આવે. કવિ કહે છે, શાળા મારી સૂની છેક જ. મારી શાળા બિલકુલ સૂની પડી છે. 24 કલાક દરવાજા ખુલ્લા, શિક્ષક તૈયાર, વિદ્યાર્થી કોઈ મળે નહીં. તો શાળા મારી સૂની છેક જ. મળ્યો શિષ્ય મુજને એક જ. 24 કલાકની શાળા સૂની પડી રહે, પણ એક શિષ્ય મળી ગયો છે. મળ્યો શિષ્ય, શિષ્ય એટલે વિદ્યાર્થી, મુને એક જ. કોણ હશે? ગેસ કરો, કોણ હશે? કવિ જવાબ આપે છે, દર્પણ માહી જે દિશે. હું દર્પણ સામે જઈને ઊભો રહું અને મને જે દેખાય છે, દર્પણ માહી જે દિશે, એ મારો વિદ્યાર્થી, 24 કલાકનો વિદ્યાર્થી. ભાગ્યશાળી તમારી શાળા 24 કલાક ખુલ્લી રહે છે. તમારી આપણી શાળા 24 કલાક ખુલ્લી. અંદરનો વિદ્યાર્થી શીખવા માટે 24 કલાક તૈયાર. તમે 24 કલાક એને શીખવાડ્યા કરો, એવું બને છે? પ્રશમ એ સિવાય નહીં કેળવા. કોઈ એક ક્ષણને મૂઢ તરીકે પસાર થવા દેવી એ પતન છે. એક ક્ષણને ઉત્થાનમાં વાપરી લેવી એ જાગૃતિ છે. ગૌતમ સ્વામી જ્યારે પ્રભુને પૂછ્યું કે પ્રભુ આપે મને ઉપદેશ ફરમાયો કે સમયમ ગોયમ માપમાય. ગૌતમ, એક સમયનો પ્રમાદ ન કરતો. પ્રભુ મારો પ્રશ્ન છે, બહુ મહત્વનો પ્રશ્ન છે કે હું 23 કલાક 59 મિનિટ અને 59 સેકન્ડ પ્રમાદ ન કરું અને 1 સેકન્ડ પ્રમાદ કરી દઉં તો શું ફરક પડી જાય? આટલી બધી હું જાગૃતિ રાખું, 23 કલાક 59 મિનિટ 59 સેકન્ડ અને 1 સેકન્ડનો મેં પ્રમાદ કરી લીધો, શું ફરક પડે? શા માટે એમ કહો છો કે સમયનો પણ પ્રમાદ ન કરતો? તમારે એમ કહેવું જોઈએ કે ગૌતમ, જીવનમાં અપ્રમાદ વધારે ને પ્રમાદ ઓછો એવું રાખજે. તમે તો મને ચાન્સ જ નથી આપતા ને એક સમયની પણ ના પાડી દો છો. કેમ? મારે એક ક્ષણના પ્રમાદને 23 કલાક 59 મિનિટ 59 સેકન્ડનો અપ્રમાદ સરભર ના કરી શકે? 1 સેકન્ડનો પ્રમાદ એને સરભર ન કરી શકે? પ્રભુને સીધા જવાબ આપવાનું ઘણી વખત નહોતું ફાવતું. પ્રભુએ કહ્યું કે ગૌતમ, પ્રભુએ જે કહ્યું એને આપણી પરિભાષામાં ઢાળું છું કે ગૌતમ, માનો કે કોઈક જીવ એક બહુ ઝડપથી રથ હાંકી રહ્યો છે. ઘોડા બહુ સ્પીડમાં દોડી રહ્યા છે અને રથની લગામ એને બરાબર ઝાલી રાખવાની છે જેથી ક્યાંય અથડાઈ ન જવાય. રથ પૂરપાટ ઝડપે જઈ રહ્યો છે અને એમાં પેલો જીવ બરાબર કંટ્રોલ કરી રહ્યો છે, પણ 1 સેકન્ડ માટે એને ઝોકું આવી જાય છે. 1 સેકન્ડ માટે અને રથ એના પરનો કાબુ ગુમાવી અને ક્યાંક અથડાઈ પડે છે. ઘોડાને પણ વાગે છે, માણસ પણ હેરાન થાય છે, ઘાયલ થાય છે, રથ તૂટી જાય છે. અને એ માણસ મને પૂછવા આવે છે કે પ્રભુ, 11 કલાકની મુસાફરીમાં હું 10 કલાક 59 મિનિટ 59 સેકન્ડ જાગ્યો, ખાલી 1 સેકન્ડ ઊંઘી ગયો, એમાં ઠોકાઈ ગયો, આવું કેમ? મારી આટલી બધી જાગૃતિ 1 સેકન્ડની ઊંઘને સરભર ન કરી શકે? તો ગૌતમ, હું શું જવાબ આપીશ? 1 સેકન્ડના પ્રમાદને પણ ન અવગણવો એ સાધના છે. તમારો આખા દિવસનો અપ્રમાદ 1 સેકન્ડના પ્રમાદને સરભર ન કરી શકે, બિલકુલ નહીં. જે ક્ષણે જ્યોત બુઝાય છે
એક ક્ષણે નકરું અંધારું જ હોવાનું છે. તમે એમ દલીલ ન કરી શકો મેં 11 કલાક દીવો જલતો રાખ્યો હતો, માત્ર 1 સેકન્ડ માટે સ્વિચ બંધ કરી આ હોલમાં અંધારું કેમ થઈ ગયું. આનો કોઈ મતલબ નથી. અંધારું થવા માટે પણ એક ક્ષણ કાફી છે, અજવાળું થવા માટે પણ એક ક્ષણ કાફી છે. ક્ષણને પકડતા શીખી. આપણે ક્ષણને પકડતા શીખ્યા નથી, માટે જ અટવાયા કરીએ. સાચું કહું ને તો જાત સાથે સમય પસાર કરવો અને જાતને સુખી કરવી કદાચ આપણને ફાવતું જ નથી. અહીંયા ઉમાસ્વાતી ભગવાન એમને આ સંસારમાં પીડાતા જીવ એની 10 ઓળખાણો આપી છે કે જીવ આ સંસારમાં પીડાય છે કેમ પીડાય છે. શાસ્ત્રીય પરિભાષા છે, તત્વ આપણા સૌના જીવનને અડકે એવું છે. એમને કહ્યું કે પહેલી પીડા એ છે કે કશાયો આપણને વહાલા લાગે છે. સૌથી પહેલી પીડા રાગ અને દ્વેષ એ આપણને સુખકારી લાગે છે, કશાયો વહાલા લાગે છે. પરિણામ એ આવે છે કે એમાંથી બહાર નીકળવાનું મન નથી થતું. મને ખબર છે આપણો પ્રત્યેક કશાય એને સાચો ઠેરવવાની આપણી કાયમી મહેનત રહી છે. આપણને ખુદને સમજાતું હોય કે કરવા જેવું નહોતું, છતાં એ કબૂલ કરવાની વેળા આવે આપણે બધા જ હંમેશા પીછેહટ કરીએ છીએ, કબૂલ નથી કરી શકતા. દરેક ખોટી બાબતને વાજબી ઠેરવવાની મહેનત આપણને બિલકુલ ફાવી ગઈ છે. એક નાનું બાળક એની પાસે પણ એનું જસ્ટિફિકેશન હોય છે કે મેં કેમ આ કામ કર્યું, અને એક 90 વર્ષના કાકા એની પાસે પણ એનો ખુલાસો હોય છે કે એમને વિતાવેલી જિંદગીમાં કયું કામ શા માટે કર્યું. દરેક માણસ એ ખુલાસાનો પુતળું બની ગયો છે. એને ક્યાંય કબૂલ નથી કરવું કશું, એને બસ ખુલાસાઓ આપે રાખવા છે. મને ખબર છે કે દિવાલ પર પડેલું ગાબડું એ સમારકામ કરવું એના કરતાં વધારે સહેલું હોય છે કે એના પર એક વોલપેપર લગાડી દેવું. દિવાલ સમારવા કરતાં વોલપેપર લગાડવું બહુ સારું છે. આપણી અંદરના જેટલા પણ દોષો છે એના પર આપણે કદાચ વોલપેપર લગાડવા માંગીએ છીએ. ગંભીરતાથી વિચારજો, નિખાલસપણે કરેલી કબૂલાત દોષ વિજયના પંથે માંડેલું પહેલું પગથિયું, પહેલું ડગલું છે. પણ આપણને નિખાલસ કબૂલાત ફાવતી નથી. જ્યારે હું બોલું છું અપ્પાણમ બોસીરામ, ત્યારે હું વાસ્તવમાં જાહેર કબૂલાત કરતો હોઉં છું કે મારો એ આત્મા, જે આત્મા આ કામ કરીને આવ્યો છે, એ આત્મા એ મલિન હતો અને એ આત્માથી મારા આ ક્ષણના આત્માને હું અલગ પાડવા માંગુ છું. એ તમારી કબૂલાત છે. પણ પહેલા કબૂલ કરવી પડશે તમારે કે તમારા આત્મામાં એ મલિન પર્યાય ઊભી થઈ હતી. આપણે પ્રસંગ સુધી એટલે નથી પહોંચતા કેમ કે આપણી આ કબૂલાત નથી હોતી. આ ખુલાસાઓ આપણને હંમેશા દોષ એના વિજયની દિશામાં પગલું નથી માંડવા દેતા. તમે ખુલાસા કરીને તમારી જાતને પણ છેતરો છો અને દુનિયા સામે પણ તમારો એક દંભી ચહેરો ઊભો રાખો છો. દુનિયાને તમે એ સમજાવવા માંગતા હો છો કે જે થયું છે એમાં મારી નૈતિક જવાબદારી કોઈ નથી. પ્રભુ એટલું જ કહે છે કે તમે જે પણ કરો છો એમાં તમારી નૈતિક જવાબદારી સ્વીકારતા શીખો. પણ આપણને એ નથી ફાવતું. બીજું આપણી ક્વોલિટી, નૈતિક જવાબદારીમાંથી બચવાના હવાટિયા માર્યા પછીની કે આપણી બુદ્ધિ મિથ્યાત્વથી કલુષિત થયેલી છે. અને મિથ્યાત્વ કયું? ઘોર મિથ્યાત્વ કયું? આપણી ખામીઓ એને સુધારવા તરફ લક્ષ્ય ન હોય એ તો સમજાય, ખામીને ખામી તરીકે ન ઓળખી શકીએ એ પણ સમજાય. પણ એની સામે દરેક સારી વાત
એને આપણે કોઈ નબળી વાત સાથે જોડી દીધી છે. આ સૌથી મોટું મિથ્યાત્વ છે. પ્રભુએ કહ્યું કે આપણી જેટલી પણ મૂળભૂત શક્તિઓ છે એને આપણે સામે ચાલીને બંધનમાં મૂકી છે. આપણી એક શક્તિ છે સુખ, આનંદ. તમે એને બંધનમાં મૂક્યો છે ઇન્દ્રિયની મર્યાદા. ઇન્દ્રિયોની બહાર સુખ હોઈ શકે છે, એ તમે સમજવા નથી તૈયાર. આપણી બીજી શક્તિ છે ચૈતન્ય. એને આપણે મનની મર્યાદામાં મૂકી દીધું છે કે મારું મન જેટલા વિચાર કરશે એટલું જ હું વિચારીશ. આપણી ત્રીજી શક્તિ છે આપણું બળ, વીર્ય. એને આપણે શરીરની અંદર સીમિત કરી દીધું છે. ચૈતન્ય સીમિત કર્યું મનમાં, આનંદ સીમિત કર્યો ઇન્દ્રિયોમાં, વીર્ય સીમિત કર્યું શરીરમાં, અને પછી આપણે મોક્ષની વાતો કરીએ તે નકરો દંભ ગણાશે. ભાગ્યશાળી. પ્રસંગની વાત કરતા પહેલા જાતને ઓળખવી બહુ જરૂરી છે. આપણે કશાયોની આંખમાં જે સળગી રહ્યા છીએ, ખુદની જાતને પણ માફ કરવા આપણે તૈયાર નથી હોતા. મને ખબર છે કે ક્ષમા કરી દેવી એનો સીધો મતલબ એટલો થાય છે કે કમસે કમ મારી અંદર જે આગ લાગી છે એને હું શાંત કરી દઉં. પણ દુનિયામાં એવા કેટલાય જીવોને હું જોઈ રહ્યો છું, જે જીવો એમ કહે છે કે સામેવાળો ગમે તે કરે, એને જે કર્યું છે એના પરિણામ એને ભોગવવા પડશે, હું એને છોડવાનો નથી. આ દાનવતા છે. આ મનુષ્યની દાનવતા છે કે એ પોતે ન તો પોતાને માફ કરી શકે છે ન બીજાને. અને આપણી ક્ષમા ઘણીવાર વ્યવહારુ કક્ષાની શરતી થઈ જતી હોય છે. તું મારી સાથે સારી રીતે વર્તીશ તો હું તારી સાથે સારી રીતે વર્તીશ. આ જે કક્ષા છે, આ કક્ષા એ શરતી કક્ષા આવીને ઊભી રહી છે. ત્રીજી વાત આવે છે આપણી આની આગળ પાછળ, ત્રીજી ક્વોલિટી કે હંમેશા જે નથી એનો અફસોસ કર્યા કર્યો, માટે જે છે એનો આનંદ નથી માણી શકતા. મહર્ષિ નાગેન્દ્રની જ વાત કરું તો એમની પાસે એક વખત એક એવો જીવ આવ્યો કે જેની પાસે પૂરતા પૈસા નહીં હતા. અને મને ખબર છે કે અમારી પાસે માત્ર ધર્મ, શાંતિ, અધ્યાત્મની સમસ્યાઓ લઈને લોકો આવે એવું નથી બનતું હોતું. જીવનની સાવ ફિઝુલ સમસ્યાઓ એ લઈને લોકો અમારી પાસે આવી જતા હોય છે. અને છતાં પણ આદરપૂર્વક દરેકની વાત અમે સાંભળતા હોઈએ છીએ, બધું છોડીને. કારણ એટલું, જૈન શાસનના એક મહાન સંશોધક મુનિશ્રી પુણ્ય વિજયજી, આગમ પ્રભાકર, જેમને બિરુદ મળ્યું હતું, જેમની એક મિનિટ જ્ઞાનના ક્ષેત્રે કિંમતી ગણાય, જેમની એક મિનિટ એના કદાચ આપણે સેંકડો કે હજારો રૂપિયા ચૂકવવા પડે, એવા એ ભગવાન અમદાવાદમાં લવારની પોળ ને લુમસાવાડો, ત્યાં આગળ પોતે બપોરે બેઠા હતા. લુમસાવાડે તાળપત્રો બધા પાથરેલા છે અને એની વચ્ચે પાઠો ઉકેલીને સંશોધન કરી રહ્યા છે. એમાં અચાનક એક ભાઈ આવ્યા અને ભાઈ આવી અને કશું પણ કહ્યું કે મારે સાહેબ હું તમને કંઈક કહેવા આવ્યો છું. આટલું બોલ્યા એટલે મારે સાહેબે પેન, એ વખતે કલમ ચાલતી હતી, એટલે કલમ નીચે મૂકી દીધી અને બહુ પ્રેમથી કહ્યું કે ભાઈ બોલો, શું કહેવું છે. અને પેલા ભાઈએ પોતાની જે કથની ચાલુ કરી બરાબર પોણા કલાકે પૂરી કરી. 45 મિનિટ એની કથની ચાલી અને એનો સાર ભાગ એટલો હતો કે બધાની ના ઉપરાંત એને સટ્ટા બજારમાં ગજા બહારનું સાહસ કરી કાઢ્યું હતું. પરિણામે લાખો ગુમાવ્યા હતા અને હવે સ્થિતિ એ હતી કે પોતે આખો પરિવાર સાથે બજારમાં વેચાઈ જાય ને તો પણ એ દેવું પૂરું કરી શકે સ્થિતિમાં નહોતો. અને એમાં હવે શું કરી શકે એનું માર્ગદર્શન લેવા પુણ્ય વિજય મહારાજ પાસે આવ્યો. મારા જેવો સાધુ હોત તેને એમ કહ્યું હોત કે સટ્ટો કરતા પહેલા પૂછવા આવ્યો હોત તો અત્યારે હું જવાબદારી લેત, હવે કઈ લેવાનો મતલબ નથી. પણ એ પુણ્ય વિજય મહારાજ એને એના માથે વાસક્ષેપ કર્યો. એને કહ્યું કે ભાઈ 21 વર્ષ અગ્રમ રોજે ગણજો
પ્રભુની કૃપા થશે, કંઈક ને કંઈક સારું થશે. મનમાં કોઈ નબળો વિચાર ન લાવતા. આજે નહીં તો 5 વર્ષે આપણે બહાર નીકળી જઈશું. પણ જો તમે મનમાં નબળો વિચાર કરશો અને કંઈક ખોટું પગલું ભરી લેશો તો તમારા પછી તમારી પાછળ તમારી પત્ની, તમારા બાળકો બધા રવડી પડશે. એટલે મહેરબાની કરીને એવું કંઈ કરતા નહીં. આશ્વસ્ત રહેજો, પ્રભુની કૃપા પર ભરોસો રાખજો, વગેરે વગેરે કહી અને એને શાંતિથી વિદાય આપી. જેવી પેલા ભાઈએ વિદાય લીધી એટલે મારા સાહેબની પેન ચાલુ થઈ ગઈ, લખવાનું ચાલુ થઈ ગયું. બાજુમાં એક પંડિતજી બેઠા હતા, અમૃતભાઈ. એમને પોતાના સંસ્મરણમાં આ પ્રસંગ લખેલો છે, મેં એમાંથી વાંચેલો. અમૃતભાઈ એમને મારા સાહેબને કહ્યું કે મારા સાહેબ હવે 1 મિનિટ માટે મારા માટે પેન નીચે મૂકો, હવે મારે તમને કંઈક પૂછવું છે. પેન નીચે મૂકો. મારે તમને એ પૂછવું છે કે તમારી 1 મિનિટ કેટલી કિંમતી છે એ અમે તો સમજીએ છીએ, પણ તમે સમજો છો? મારે તમને પૂછવું છે, તમે સમજો છો? આ ભાઈ વગર લેવે દેવે આટલું દેવું કરી વાળે અને અહીંયા સીધા આવી ચડે, તમારી 45 મિનિટ આવી રીતે કરી નાખે અને તમે હસી હસીને શાંતિથી એની વાત સાંભળો, મૂળા પર કોઈ પણ નારાજગી લાવ્યા વગર, અને પાછું એને કહો સગ્રમ ગણજે ને આમ કરજે તેમ કરજે. મારે સાહેબ આવાને તો 2 મિનિટમાં રવાના કરાય, શું કરો છો તમે? અને પુણ્ય વિજય મહારાજે જે જવાબ આપ્યો કે અમૃત સાંભળ, હું જેટલો સાધુ છું એટલો સંશોધક છું, જેટલો સંશોધક છું એટલો ધર્મગુરુ છું, અને જેટલો ધર્મગુરુ છું એટલો લોકગુરુ છું. મારે સાધુ તરીકે મારી ફરજ નિભાવવાની છે, માટે મારે સાધના પણ કરવાની છે. સંશોધક તરીકે મારી ફરજ નિભાવવાની છે, માટે મારે આ સંશોધન પણ કરવાનું છે. ધર્મગુરુ તરીકે મારી ફરજ નિભાવવાની છે, માટે મારે પાઠ પર બેસીને ઉપદેશ પણ આપવાનો છે. અને લોકગુરુ તરીકે મારી ફરજ નિભાવવાની છે, માટે લોકની પીડાઓ મારાથી સમાવી શકાય એટલી મારે સમાવવાની પણ છે. મારી એક ફરજ એમાં હું એટલો આગળ વધી જાઉં કે મારી બીજી ફરજ ચૂકી જાઉં એ મારાથી નહીં બને. મારી 1 મિનિટ સંશોધનમાં વપરાય એ જેટલી કિંમતી છે એટલી જ કિંમતી હું એને પણ ગણું છું કે જે કોઈને આશ્વાસન આપવામાં વપરાય છે. ભાગ્યશાળી આ મહાપુરુષોની કરુણા હોય છે. પુણ્ય વિજય મહારાજે કહ્યું કે વ્યક્તિ જેટલું દેવું કરીને આવી હતી, કદાચ હું મારા બધા જ ભક્તોને કહી દઉં ને તો પણ એ દેવું પૂરું થઈ શકે એમ નથી. અને કદાચ હું એવું માનું છું કે મારી પાસે પૈસા લેવા તો નહોતો જ આવ્યો. જ્યારે કોઈ માણસ ઉપાસનનો દાદરો ચડે 2 કરોડનો દેવું કરીને આવ્યો હોય તેને ખબર જ હોય કે આ ખાખી બાબા પાસે 2 કરોડ તો નથી જ નીકળવાનું, એ તો નક્કી જ હોય. તો શેના માટે આવે છે? આવે છે એના માટે કે દુનિયામાં ક્યાંય પણ જશે ને આ જીવ, ક્યાંય પણ બધા એને ટૂંકારવાના છે, બધા એને ટપારવાના છે, અને બધાને એમ જ કહેવાના છે કે બેવકૂફ છે, કરતા પહેલા વિચારવું હતું. હવે થઈ ગયા પછી એને ઠપકારવાનો કોઈ અર્થ હોતો નથી. સાધુ પાસે એટલે આવે છે કે એને એક નિર્મળ પ્રેમની સરવાણી પાસે જવું હોય છે. સાધુ પાસે એટલે આવે છે કેમ કે એને શાંતિના 2 અમીછાંટના જોઈતા હોય છે. સાધુ પાસે એટલે આવે છે એને જોઈતો હોય છે એક વાલભરી નજર, એને જોઈતો હોય છે એક પ્રેમાળ ધબ્બો, એને જોઈતો હોય છે માથે ફરતો એક આશીર્વાદ ભરેલો હાથ, એને જોઈતું હોય છે એક મીઠું સ્મિત, એને જોઈતું હોય છે બસ એક આશ્વાસન કે ભાઈ બહાર નીકળી જઈશ. એને જોઈતો હોય છે એક સધિયારો કે પ્રભુ તારું ધ્યાન રાખી રહ્યા છે. એને જોઈતો હોય છે જાત પરનો ભરોસો છે કે જે ખૂટી ગયો છે. એને જોઈતું હોય છે ખાલી ઊભા રહેવાનું એક ઠેકાણું, અને આપવું જોઈએ. મને લાગે છે કે આ કરુણા 2500 વર્ષથી વહી છે. 2500 વર્ષથી દરેક સાધુ એને પોતાની પીડાને હંમેશા ગૌણ ગણી છે, અને તમારી પીડાને પોતાની પીડા ગણી લીધી છે. તો જ આ સમાજ પર આટલી કરુણા સાથે વરસી શક્યા છે, એ સિવાય શક્ય જ નથી આ વસ્તુ. મહર્ષિ નાગેન્દ્ર પાસે પેલો જીવ પોતાના દુઃખ ગાવા આવ્યો છે. મને ખબર છે કે પ્રભુ આગળ આપણે આપણા સુખ ગાતા નથી, દુઃખ ગાવા જઈએ છીએ. બહુ ઓછા દિવસ એવા વીતતા હશે કે આપણે પ્રભુને જઈને કહ્યું હોય કે પ્રભુ આભાર, એક સારી સવાર મારા જીવનમાં ઉગાડવા માટે. ત્યારે સૂરજ ઉગે છે ત્યાં સમસ્યા ઉગે છે, સંધ્યા સૂરજ પણ ફિકરમાં ડૂબે છે, એવું પેલા કવિ લખી ગયા છે. અને કદાચ એ લખ્યું ન હોત તો મારા તમારા જીવનનો લગભગ આ જ અનુભવ રહ્યો છે. અને બધી પીડાઓ
એ ઠલવવાનું આપણે એક સેન્ટર ઊભું કર્યું છે દેરાસર, કે જ્યાં મારી પીડાઓ ઠલવવા જાઉં છું. અને છતાંય પ્રભુ એને ક્યારેય કોઈને જાકારો નથી આપ્યો, ક્યારેય. પણ મને જીવનમાં એક તત્વ સમજાવ્યું છે, આડ વાત છે પણ મને જે સમજાવ્યું છે, ભરતભાઈ, જીવનમાં દુઃખ ઓછું કરવું હોય તેની સૌથી મોટી ચાવી કઈ? જીવનમાં દુઃખ ઓછું કરવાની સૌથી મોટી ચાવી કઈ? શાસ્ત્રીય વાત નહીં કરતા, સીધું લોજિકલ વાત કરતા, આપણો અનુભવ. દુઃખ ઓછું કરવાની સૌથી મોટી ચાવી કઈ? હા, ના 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 ના, ધારો કે દુઃખ આવી જ ગયું છે, તો શેનાથી ઓછું થઈ શકે? ધર્મથી. થિયરી, એ થિયરી છે, પ્રેક્ટિકલ એવું નથી દેખાતું. શરૂઆત અહીંથી થાય છે, સ્વીકારી લેવું. એ પણ થોડું અઘરું પડે છે. પહેલા તો આપણા જેવો કોઈ દુઃખી જીવ શોધી કાઢવું. મને એટલી ખબર છે કે જ્યાં સુધી આપણને એમ થાય કે આ દુઃખ ભોગવનારું હું એકલો જ છું, ત્યાં સુધી દુઃખ બહુ વધારે લાગતું હોય છે. અને તમને તમારા જેવો કોઈ જીવ જડી જાય કે ભાઈ આ પણ દુઃખી છે, ત્યારે એમ થાય છે કે નહીં, આપણે બે છીએ, હમદર્દી છે. માણસને પોતાના જેવો કોઈ દુઃખી જીવ જડી જાય છે, એનાથી એનું દુઃખ સહ્ય બને છે કે હું એકલો નથી આ ભોગવનાર, બીજા પણ છે. અને એ બીજા પણ છે ત્યારે કુદરત સામે થતી ફરિયાદો ઓછી થઈ જાય છે. માણસ થોડો શાંત અને સ્વસ્થ થાય છે. અને પછી હવે દુઃખમાંથી બહાર કેમ નીકળી શકાય એ બાબતની વિચારણા ચાલુ થાય છે. તો દુઃખ ઓછું કરવાની સૌથી પહેલી અને સૌથી મોટી ચાવી છે કે તમારા જેવો કોઈ દુઃખી જીવ શોધી કાઢો. અચ્છા, સુખ ઓછું કરવાની સૌથી મોટી ચાવી કઈ? આ તો દુઃખની વાત છે. સુખ ઓછું કરવાની સૌથી મોટી ચાવી કઈ? સુખ ઓછું કરવાની કે વધારવાની? અરે સુખ ઓછું કરવાની. પહેલા તો આપણે સુખ શેનાથી ઓછું કરીએ છીએ? તો તમારા જેવો કોઈ સુખી જીવ શોધી કાઢો. જ્યાં સુધી તમને એમ થતું હોય કે આવું સુખ માત્ર મારી પાસે જ છે, ત્યાં સુધી તમે બહુ સુખી હો છો. જ્યાં તમને તમારા જેવા સુખવાળો બીજો જીવ જડી જાય એટલે તમારું સુખ ઓછું થવાનું ચાલુ થઈ જાય છે. મને ખબર છે, માબલા જેવી જે કંપનીઓ છે, એ બધી કંપની વર્ષે દિવસે પેનના એવા મોડલ બહાર પાડતી હોય છે કે જેની 4 જ નંગ એ લોકો છાપે છે. નવું મોડલ પણ 4 જ નંગ બનાવે. એક નંગ પૂર્વમાં વેચે, એક નંગ પશ્ચિમમાં, એક નંગ ઉત્તરમાં, એક નંગ દક્ષિણમાં. તમારી પાસે એ પેન આવે તો નક્કી માનજો કે સમગ્ર પૂર્વ દુનિયામાં એવી પેન બીજા કોઈની પાસે નહીં હોય. અને તમે એ પેન ખિસ્સામાં લઈને નીકળો તો તમને એમ થતું હશે કે આ પેન મેં ખિસ્સામાં નથી મૂકી, સીધી હૈયામાં તેની ક્લિપ લગાડી દીધી. પણ માનો કે કદાચ એવું બન્યું, કદાચ કે પેન બીજી પશ્ચિમ દેશમાં, અમેરિકામાં વેચાઈ હતી અને એ ભાઈ હવે શિફ્ટ થઈને ભારતમાં આવી ગયા છે અને બરાબર તમને જ મળી ગયા છે, એના ખિસ્સામાં પણ એવી જ પેન છે, તો શું થશે? તો તમારું સુખ ઓછું. તો દુઃખ વેચવા માટે દુઃખી જીવને શોધવો પડે છે. સુખી જીવ મળી જાય એટલે આપણું સુખ ઓછું થાય છે. પણ આનંદ માટે તમારે જેવો કોઈ આનંદી જીવ શોધી લો ને તો આનંદ વધી જતો હોય છે. કારણ એનું એક જ છે કે આનંદ આત્માની મૂળભૂત લાગણી છે, એ નિરપેક્ષ છે. અને જ્યારે બે આનંદી જીવો ભેગા થઈ જાય, તમે જે હમણાં કીધું ને આવ ભાઈ હરખા, એ આનંદ માટે લાગુ પડે છે કે આપણે બે સરખા. જ્યારે બે આનંદી જીવ ભેગા મળી જાય ને ત્યારે આનંદ 10 ગણો વધી જતો હોય છે. પણ મનુષ્યને આ જ નથી આવડતું. અહીંયા મહર્ષિ પાસે એ જીવ આવ્યો. અમે સુખ અને આનંદને ડિફરન્શિએટ કરી શકતા નથી. ઘણી નથી કરી શકતા. મારે હમણાં એ જ કહેવું છે. એ જીવ આવીને કહ્યું કે ભગવાન, તમે કહો છો કે તું કોઈ પણ પરિસ્થિતિમાં તારો આનંદ ટકાવી શકે છે. કેવી રીતે ટકાવ? તમે જુઓ, અત્યારે હું શું પહેરીને આવ્યો છું એ તમે જુઓ. આ મેં જે પહેર્યું છે ને એમાં મારી પાસે 2 બાંધપણ નથી. મારી પાસે આ ઠંડીમાં એ પહેરવાનું કપડું પણ નથી કે મારા બંને હાથ હું ઢાંકી શકું. એટલા પૈસા નથી મારી પાસે. તો ભગવાન,
આ પરિસ્થિતિમાં હું શું વિચારી શકું, મને કહો. ભાગ્યશાળી જે કીધું સહજ સ્વીકાર, એ તો શક્ય જ છે, પણ ત્યાં સુધી પહોંચતા પહેલા કેટલાક પ્રેક્ટિકલ તબક્કા અપનાવવા પડે છે. ભગવંતે કહ્યું કે અહીંયા જે લોકો બેઠા છે એ તરફ એક નજર ફેરવજો. અને એ નજર ફેરવ્યા પછી ભગવંતે ત્યાંથી એક માણસને ઊભો કર્યો. ભગવંતે એક માણસને ઊભો કર્યો અને પેલાને કહ્યું કે આની સામે જો. એ માણસ, એને જન્મથી બે હાથ જ નહોતા. મહર્ષિ નાગેન્દ્રે કહ્યું કે બાંય વગરનું શર્ટ એ જમાનામાં કેડિયું. તો બાંય વગરનું કેડિયું એ તને એટલી તો યાદ અપાવે છે કે તારી પાસે બે હાથ છે. જે હાથ તું ઠંડી વેઠી રહ્યો છે એ હાથ તારી પાસે છે. જેની પાસે બે હાથ જ નથી એને જોઈને તું શું વિચાર? મને એક વસ્તુ જીવનમાં બરાબર સમજાય છે. આવી અનેક ઘટનાઓ તમને મળી શકે. હેલન કેલર એને લખ્યું હતું કે જે દિવસે હું એવી વ્યક્તિને મળી કે જેની પાસે પગ જ નહોતા, એ દિવસે મારી પાસે પગમાં પહેરવા માટે બૂટ નથી, એ મારી ફરિયાદ શમી ગઈ. કદાચ આપણે એક નજર કરીએ ને આ દુનિયા પર, તો પ્રસંગ ટકાવી શકાય એવી સ્થિતિ તમને બહુ સહજતાથી જડી જશે. સવાલ એટલો જ છે કે આપણે આપણા જીવનમાં શું ખૂટે છે એના પર એટલું બધું ફોકસ કરી દઈએ છીએ, એટલું બધું ધ્યાન કેન્દ્રિત કરી દઈએ છીએ કે ખામી એ આપણી પજવણી બની જાય છે. હું પોતે એક કાકાને મળેલો. બહુ નાનું તીરથ હતું, પણ એ તીરથમાં અમે વિહાર કરતા કરતા ગયા અને એક કાકાને મળ્યો હતો. જે કાકા એ તીરથમાં જે 2-3 ઘર બચેલા એમાંનું એક જૈન ઘરમાં એ કાકા રહેતા હતા. છોકરાઓ તો સ્વાભાવિક રીતે ગામડામાં નહોતા, એ તો ક્યાંય વયા ગયા હતા અને કાકા રહેતા હતા એટલા સ્વમાની કે છોકરા પાસે એક પણ પૈસો લેવાનો નહીં અને પોતાની જે નાનકડી મૂડી હતી એનું જે વ્યાજ આવતું હતું એમાંથી એ પોતે ચલાવતા હતા. એ ગામમાં રહીને વોરાવે, અમને પ્રભુ ભક્તિ કરે અને શેષ સમય સામાયિકમાં લોકોને મળવામાં એ રીતે પસાર કરે. તમને નવાઈ લાગે એવી ઘટના કહું. એ કાકા રોજે સવારે એ તીર્થમાં એક ખૂણામાં એક કૂવો હતો. એ કૂવામાંથી 2 ડોલ પાણી પોતાની જાતે ભરે ધીમે ધીમે કરીને અને બંને ડોલ 2 હાથમાં ઉચકી અને દેરાસરે પહોંચાડે. રાજી થવા જેવી ઘટના છે કે આવી રીતે પ્રભુ ભક્તિ કરે છે. મને નવાઈ એ વાત નહીં લાગી કે એમાંની એક ડોલ કાણી હતી અને એમાંથી ટપ 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 પાણી પડે જાય. બરાબર? એટલે એ કાકા દેરાસરે પહોંચે ત્યાં સુધીમાં અડધી ડોલ ખાલી થઈ ગઈ હોય. પેલા કાણામાંથી ટપ 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 પાણી પડતું હોય અને અડધી ડોલ ખાલી થઈ ગઈ હોય.
એટલે મેં કીધું ભાગ્યશાળી, આ ડોલ કાણી છે, આ ટીપું ટીપું પાણી પડે જ જાય છે, અને તમે દેરાસરે પહોંચો ત્યાં સુધીમાં અડધી ડોલ ખાલી થઈ જાય છે, તો તમે ડોલ બદલી નાખો. તમે કહો તો હું કોઈને પ્રેરણા કરું, તમને એક નવી ડોલ અપાવું, કાં તો તમે જાતે કંઈક કરી શકતા હો, દેરાસરમાંથી બીજી કોઈ ડોલ લઈ શકતા હો. મને કાકાએ કહ્યું કે નહીં, મારે આ કાણી ડોલ જ વાપરવી છે. એટલે મેં કીધું કાકા 2 ડોલ ભરવાની, અને આપણને ખબર જ હોય કે દેરાસરે પહોંચીશ ત્યાં સુધી ડાબા હાથની ડોલ આખી હશે, જમણા હાથની ડોલ અડધી થઈ ગઈ હશે કાણી થઈને, તો શા માટે એ ડોલ આપણે ચલાવ્યા કરવાની? કોઈ કારણ એનું? અને કાકા કે મારે સાહેબ આનો જવાબ ઉપાશ્રયમાં નહીં અપાય, તમે મારી સાથે બહાર ચાલો તો હું તમને સમજાવું હું કેમ કાણી ડોલ વાપરું છું. મેં કીધું કંઈ હશે ભાઈ. તો હું ગયો, તો જઈને જોયું તો મને કાકાએ દેખાડ્યું. કાકા જે રસ્તે ચાલીને આવે એ બહુ પતલો રસ્તો હતો, પણ પતલા રસ્તામાં એક બાજુ એમને ફૂલ ઝાડ વાવેલા કે જે ફૂલ ભગવાનને પહોંચાડી શકાય, જે ફૂલ ભગવાનને ચડાવી શકાય. અને પોતે રસ્તે ચાલે એ જમણા હાથમાંથી ટપ 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 પાણી પડ્યા કરે. મને કહે કે આ છોડવાને હું રોજે આ રીતે પાણી પીવડાવતો જોઉં છું. અમારી કાણી ડોલ છે, એમાંથી જે ટીપું ટીપું પાણી પડે, આ બધા છોડવા આ રીતે જ ઉગ્યા છે. અને આખી લાઈન મને દેખાડી જે ફૂલના છોડવાથી મેઘથી ને ભરેલી હતી. મને જીવનનું એક સત્ય સમજાયું, તમે જો ધારો તો તમારી કાણી ડોલ એને કોઈને પાણી પીવડાવવાના ખપમાં લઈ શકો છો. તમે જો ધારો તો તમારી દરેક ખામી એને તમારી ખૂબી બનાવી શકો છો. પણ ધારો તો આપણે હંમેશા કાણી ડોલનો એટલો અફસોસ કરીએ છીએ, એટલો અફસોસ. ડોલ ખરીદવાના પૈસા નથી હોતા અને કાણી ડોલને રડ્યા કરીએ છીએ, પણ ક્યારે એ શીખ્યા નથી કે પાણી જ્યાં વરસે છે ને ત્યાં આપણે એક ફૂલનું ઝાડ ઉગાડી દઈએ. કાણી ડોલમાંથી પાણી તો ટપકવાનું, કાણી ડોલમાંથી પાણી તો બાતલ જવાનું, પણ એ નથી શીખતા કે ત્યાં આગળ થોડા ગુલાબ, થોડા મોગરા વાવી દઈએ તો એ ફૂલ પ્રભુની પૂજામાં ઉપયોગી થઈ શકે છે. પ્રસમ રતિ આપણને આટલું જ શીખવાડે છે, આટલું જ કે ખામીઓને ઓળખો, પણ જે ખામી જીવનમાંથી દૂર થઈ શકે એમ નથી, જે નબળાઈઓને તમે દૂર કરી શકતા નથી, એ દરેક ખામી, દરેક નબળાઈ એને તમારી ખૂબીને ખાસિયત બનાવી દે. જોજો થઈ શકે. એક માજીને મળેલો છું, સેમ એક 25 વર્ષમાં એટલું ફરવાનું થયું છે ને એટલા લોકોને મળેલો છે. એ માજી, એને ખબર નહીં, બહુ નાની ઉંમરે પ્રભુએ પગ છીનવી લીધેલા. એટલે પગ આપણા જેવા જ દેખાય પણ ચાલી જ ન શકે. એક જગ્યાએ કોઈ બેસાડે પછી માણસ લેવા ન આવે ત્યાં સુધી એને બેસી જ રહેવું પડે, હલી જ ન શકે, અહીંથી અહીં સુધી પણ ના જઈ શકે. અને એવા નાના ગામડામાં એ રહેતા હતા. અમે દેરાસર ગયા, એ માજી બેઠેલા અને પૂજા માટે પણ, પાટલો લેવા માટે પણ એમને જમીન પર ઢસડાવવું પડે અને ચાલતા હતા. મેં પૂછ્યું એ માજીને, મેં કીધું માજી ક્યારે આવું થયું? મને કે બહુ નાની ઉંમર. તો મેં કહ્યું કે કોઈ અફસોસ કંઈ થતું નથી? મને કે નહીં મારા સાહેબ, બહુ આનંદ થાય, બહુ આનંદ. મેં તો કેમ? મને કે જો મહારાજ, પગ હોત ને મને તો દેરાસરે મને કોઈ મૂકી જાત, પછી પાછા જવાનું મારા હાથમાં હોત ને કદાચ હું બહુ વહેલી નીકળી જતી હોત અહીંથી. હવે તો મને કોઈ અહીંથી લેવા આવે ને ત્યારે જ હું અહીંથી હલી શકું છું, બાકી હું ક્યાંય જઈ શકવાની નથી. એટલે કલાકો સુધી બેસી રહું છું અહીંયા નિરાતે. કદાચ પગ હોત ને તો દુનિયામાં ભટકતી હોત, પગ નથી તો પ્રભુ પાસે જંપીને બેસી શકું છું. આ સારી વાત, એક એપ્રોચ. અને હું પોઝિટિવ એપ્રોચ નથી કહેતો, ખરેખર કહું છું, પોઝિટિવ એપ્રોચ નથી આ, બિલકુલ નહીં. પોઝિટિવ એપ્રોચનું તો અત્યારે જે કરી નાખ્યું છે ને આ લોકોએ, દરેક વાતમાં જાણી જોઈને શીખવાડે કે કંઈક સારું શોધી કાઢો. હું એ વાત નથી કરતો. સારું શોધી કાઢવું એ અલગ મુદ્દો થયો, પણ જે છે એને સારી રીતે સ્વીકારી લો. હું તો આટલું કહું છું. શોધવાની બાબત ઘણીવાર ન પણ જડે આપણને કંઈ સારું, પણ સહજતાથી થતો સ્વીકાર અને એ જ વસ્તુને સારી રીતે કામે લગાડી દેવી. પ્રસમ
એ જિંદગીને જોવાનો એક દૃષ્ટિકોણ છે. પ્રસંગ એ કોઈ સાધના નથી, સાધનાનું ફળ પણ નથી, પણ સાધના કરતી વખતે થતો અનુભવ છે. આપણે હંમેશા એમ સમજીએ છીએ કે શાંતિ મને ક્યાંક જઈને મળશે, આનંદ મને ક્યાંક પહોંચીને મળશે. પ્રસંગ એટલે કે ઠરવાનું ક્યાંક જઈને થશે, બિલકુલ નહીં. એ ચાલતા ચાલતા જ થતું જાય છે, ક્યાંક પહોંચીને તમે નથી પામતા. તમારું દરેક ડગલું જો સાચી દિશામાં હશે તો તમે નક્કી માનજો કે તમારા જીવનમાં શાંતિ, આનંદ, પ્રસન્ન આ બધું હોવાનું જ છે. અને તમારું દરેક ડગલું ખોટી દિશામાં હશે તો જીવનમાંથી આ બધું જતું રહેવાનું છે. આપણે અત્યારે જીવનમાં શાંતિ નથી, પણ એમ કહીએ છીએ કે અમે ક્યાંક જઈને પામીશું, એવું નથી બનવાનું. જો જીવનમાં આ તબક્કે શાંતિ નથી તો એ છેડે જઈને પણ નહીં જ હોય, કારણ કે દિશા ખોટી છે. પ્રભુની દિશામાં એક પણ ડગલું ભરશો ને પ્રભુની દિશામાં, તો નક્કી માનજો એ ડગલું તમને આપોઆપ શાંતિ સુધી લઈ જશે. અને પ્રભુથી વિપરીત દિશામાં એક પણ ડગલું ભરશો ને તો નક્કી માનજો કે એ ડગલું તમને અશાંતિની આગમાં શેકી નાખશે. નક્કી તમે કરી શકો છો, પણ કદાચ આટલું શાંતિથી વિચારવું એ માટે આપણે તૈયાર નથી થતા. ધર્મ આટલો કરીએ છીએ, આટલો, પણ એ શેના માટે એ પ્રશ્ન ક્યારેય આપણે આપણી જાતને પૂછતા નથી. શેના માટે? મને ગઈકાલે બહુ જ આનંદ થયો હતો કે એક બેને પ્રશ્ન લખીને આપ્યો હતો. અત્યાર સુધી બધાએ મને એક જ પ્રશ્ન પૂછ્યો છે, ધર્મ કઈ રીતે કરવું? દેરાસરમાં જમણો પગ પહેલો મૂકવો કે ડાબો? ઘંટ જમણા હાથે વગાડવો કે ડાબા હાથે? કેસરની વાટકીમાં 9 વાર આંગળી બોલવાની કે 13 વાર? દરેકે પ્રશ્ન એ પૂછ્યો છે, ધર્મ કઈ રીતે કરવું? ગઈકાલે પહેલી વાર મને કોઈ માણસ મળ્યો કે જેને મને પૂછ્યું ધર્મ શા માટે કરવું. મને લાગે છે કે આ પ્રશ્ન બહુ ગંભીરતાથી વિચારવા જેવો છે. કઈ રીતે કરવું એમાં તો એવા અટવાઈ ગયા છીએ આપણે એ નિયમોની માયાજાળમાં. કદાચ આપણે ધર્મમાં જે નિયમો નાખી દીધા છે, હું તો એમ તમને ગેરંટી આપું કે સુપ્રીમ કોર્ટના લોયરને વંચાવો તેમ કહેશે કે ભારતનું બંધારણ આનાથી વધારે સહેલું છે સમજવું. એટલી જટિલતાઓ આપણે પેદા કરી દીધી છે. પણ એ બધાની વચ્ચે એ ભૂલી ગયા છે કે શા માટે. પ્રશ્ન પહેલા પોતાની જાતને દરેક ધર્મ પહેલા આ પૂછો કે આ ધર્મ કરવાનું મારું લક્ષ્ય શું છે. એક નાનકડી ક્રિયા પણ લક્ષ્ય વગરની હોઈ શકતી નથી. જ્યારે ને ત્યારે તમે વાત કરતા હો છો મારું લક્ષ્ય મોક્ષ છે, મારું લક્ષ્ય કેવળ જ્ઞાન છે. મળવાનું છે આ ભાવમાં મોક્ષ, કેવળ જ્ઞાન. એ લક્ષ્ય ન કહેવાય. લક્ષ્યનો અર્થ થાય છે કે જે હાથ મેટમાં છે અને જે હાથ વગું છે. જે તમારા હાથ મેટમાં ન હોય, જે તમારું હાથ વગું ન હોય એવાને તમે લક્ષ્ય તરીકે ગણીને ચાલો. તેનો મતલબ જ છે કે તમે દિશા સાચી પકડો કે ખોટી તમે નક્કી નહીં કરી શકો. ભારતના લશ્કર પાસેથી આ વસ્તુ શીખવા જેવી છે. લશ્કર એમ કહે છે કે મિશન મોટા રાખો, ટાર્ગેટ નાના રાખો. ફરક સમજજો. મિશન મોટા રાખો, ટાર્ગેટ નાના રાખો. મિશન બહુ મોટું છે કે આતંકવાદનો સફાયો કરવો. ટાર્ગેટ નાનો છે કે બારામુલ્લામાં 3 આતંકવાદી છુપાયા છે, એને આપણે પકડવાના છે. ટાર્ગેટ નાના નાના હોય. પૂજા કરવા જાવ, એક પૂજા, આજની પૂજા, ટાર્ગેટ સેટ કરીને જાઓ કે કયા ટાર્ગેટ માટે પૂજા કરવા જાવ. મોક્ષ તો એટલી દૂરની વસ્તુ છે કે એના સંદર્ભમાં તમે આ પૂજાની મૂલવણી કરી જ નહીં શકો. તમારે ટાર્ગેટ આજનો સેટ કરવો પડશે. દરેક ક્રિયા કરતા પહેલા એક ટાર્ગેટ સેટ કરો કે આજે હું પૂજા કરવા જઉં છું તો મારે આજે મારી સમ્યક દર્શનની પર્યાયોને નિર્મળ કરીને બહાર નીકળવું છે. થોડું હું પ્રતિક્રમણ કરવા જઉં છું તો મારી ચારિત્રની પર્યાયોને વિકસિત કરીને જ બહાર આવવું છે. દરેક વસ્તુ એની પાછળ કોઈ લક્ષ્ય રાખો અને એ લક્ષ્ય એવું રાખો કે જેને તમે પહોંચી શકો એમ તેમ હો. આપણે જિંદગીમાં આવા કોઈ લક્ષ્ય. પરમ પાવન આચારાંક સૂત્ર એમાં સૌથી પહેલા પ્રભુએ શાસન સ્થાપનાના દિવસે જે પહેલી દેશના આપી હતી એ પહેલી દેશના થોડાક સૂત્રોમાં નોંધાઈ છે
એમાં પ્રભુએ આ જ પ્રશ્ન, પહેલો પ્રશ્ન મને તમને સૌને પૂછ્યો છે. એ વૈશાખ સુદ 11ના દિવસે એ અપાપાપુરીના મહસેન વનમાં પ્રભુએ આપેલી પહેલી દેશનામાં પ્રભુનો પહેલો પ્રશ્ન એ હતો કે તું શેના માટે જન્મ્યો છે એ તને ખબર છે? તું શેના માટે જન્મ્યો છે એ તને ખબર છે? જો આ પ્રશ્નનો જવાબ તને જડી ચૂક્યો હોય તો મારી દેશના સાંભળવાની તારે કોઈ જરૂર નથી. ઉદ્દેશો પાસક હસ્ત નથી. જેને આ પ્રશ્નનો જવાબ જડી ગયો છે એના માટે મારો ઉપદેશ કોઈ કામનો નથી, કેમ કે એને પામી લીધું છે. જો આ પ્રશ્નનો જવાબ તને ન જોઈતો હોય તો પણ મારો ઉપદેશ તને કોઈ કામનો નથી, તો અહીંથી જતા રહો. પણ જો આ પ્રશ્નનો જવાબ તમને જડ્યો નથી કે તમે શેના માટે જન્મ્યા છો અને એ પ્રશ્નનો જવાબ તમને જોઈએ છે, તો સ્વાગત છે તમારું, બેસો. તો આપણે થોડીક વાત કરીએ. આજના જૈનોની મોટી સમસ્યા એ છે કે જૈનને એ જ નથી ખબર કે અમે શેના માટે જન્મ્યા, અમારા હોવાનું વજૂદ શું છે, અમારા જીવનનું લક્ષ્ય શું છે, અને અમે જે પણ કરીએ છીએ એ શેના માટે કરીએ છીએ. આમાંના એક પણ પ્રશ્નના જવાબ ન તો પીડે છે, ન તો વિચારવા માટે મજબૂર કરે છે. કદાચ આપણે એક તરફ દુનિયા, બીજી તરફ ધર્મ, આ બંને દોટમાં એવા તો સામેલ થઈ ચૂક્યા છીએ આંખે પાટા બાંધીને કે આંખો ખોલવા આપણે તૈયાર નથી. પરસમરતિ આપણને એ શીખવાડે છે કે તમે આંખો ખોલીને જીવો. આંખોને ખોલીને જીવવાનો અર્થ એટલો થાય છે જ્યાં શરૂઆત કરી હતી ત્યાં પાછા પહોંચી જઈએ. કે દરેક ક્ષણ જે જીવનમાં આવે છે એ તમને કંઈક શીખવાડવા આવે છે. બંધ આંખે દરેક વસ્તુ વીતી જશે, ખુલ્લી આંખે દરેક વસ્તુ કંઈક શીખવાડી જશે. દરેક પ્રત્યેક બુદ્ધ એના જીવનમાં એક ક્ષણ એવી વીતી છે કે જે ક્ષણે એને આંખો ખોલી દીધી છે, એક ક્ષણને તપાસી લીધી છે અને એક ક્ષણે એની સામે જે નિમિત્ત મૂકી દીધા છે એમાંથી એવો તો બોધ પામી લીધો છે કે મોક્ષ માર્ગે નીકળી ગયા છે. દરેક પ્રત્યેક બુદ્ધનું જીવન તપાસો. હું તમને કેટલાક પ્રશ્ન પૂછું, મને જવાબ હા કે નામાં આપજો. જીવનમાં ક્યારે મેઘધનુષ જોયું છે? હા. જીવનમાં ક્યારેક વાદળા આમ ભેગા થયા હોય અને પછી છૂટા પડી ગયા એવું જોયું છે? જીવનમાં ક્યારેક ઘરમાં કોઈ ફૂલ લઈ આવ્યા હો અને પછી કરમાઈ ગયું એવું જોયું છે? જીવનમાં ક્યારેક કોઈક વ્યક્તિને પોતાની નજર સામે ઘરડી બનતી જોઈ છે? હા. જીવનમાં ક્યારે પણ બે વસ્તુ ભેગી થાય, અથડાય અને એનો અવાજ આવે એવું તમારા જીવનમાં બન્યું છે? હા. જીવનમાં ક્યારેક એવું બન્યું છે કે સૂર્યાસ્ત થયો હોય અને અચાનક આખી દુનિયામાં અંધારા પથરાઈ ગયા હોય, સૂર્યાસ્ત પછી અંધારું થઈ ગયું એવું જોયું છે? તમારો દરેક જવાબ હામાં છે, દરેક જવાબ. હવે છેલ્લો પ્રશ્ન, આમાંની એક એક વસ્તુ જોઈ અને મહાપુરુષોને બોધ થઈ ગયો હતો, તમને બોધ થઈ ગયો છે? આમાં કેમ ના આવી? આમાં કેમ ના આવી? મહાપુરુષોને જેટલા પણ નિમિત્તો મળ્યા હતા બોધ પામવા માટેના, એમાંનું એક પણ નિમિત્ત આપણને ન મળ્યું હોય એવું નથી. આપણો આત્મા પણ પ્રત્યેક બુદ્ધ બની શકે એમ હતો, પણ આવનારું દરેક નિમિત્ત એને આપણે અવગણ્યું છે. ઘરના દરવાજે થતો દરેક ટકોરો એને આપણે ઇગ્નોર કર્યો છે. દિલના દરવાજે પડતી દરેક દસ્તક એને આપણે રોકી દીધું છે. વિચાર આવે છે આપણને, બિલકુલ આવે છે. સ્મશાનમાં ઊભા હોઈએ ત્યારે આપણને ચોક્કસ એવું થાય છે કે એક દિવસ આપણે પણ આવા ભડભડ સળગી જઈશું. આપણને થાય છે જોઈને, 100% થાય છે. જ્યારે પેલું ઇલેક્ટ્રિક વાનમાં, ઇલેક્ટ્રિક ચેમ્બરમાં પેલું મળદું અંદર જતું હોય ને ત્યારે આપણને થાય છે કે ચાલો એક દિવસ આપણે પણ આ રીતે સૂતા હશે અને કોઈ ધક્કો મારીને આપણને પણ આવી રીતે અંદર નાખી દેશે. બધું જ થાય છે, બધું જ થાય છે. પણ ખબર નહીં એ સ્મશાનનો ઝાંપો વટીએ છીએ અને ક્યાં બધું આમ હવા થઈને ઉડી જાય છે, નથી ખબર પડતી. ક્યાંના પૂતગલ ક્યાં હવા થઈને ઉડી જાય છે.
મારે તમને કહેવું છે કે જીવનમાં જે આવી ક્ષણો વીતે છે ને બોધની, જે ક્ષણોએ તમને અંદરથી ઝકઝોરી નાખ્યા છે, જે ક્ષણોએ અંદરથી તમને હચમચાવી મૂક્યા છે, જે ક્ષણોએ અંદરથી તમને કંઈક ચિનગારી ચાંપી દીધી છે, જે ક્ષણોએ તમારી અંદર એક નાનકડી જ્યોત જગવી દીધી છે, જે ક્ષણોએ તમારી વિચાર યાત્રાને એક વેગ આપી દીધો છે, જે ક્ષણો એને તમારી યાત્રા એની શરૂઆત કરાવી દીધી છે, એ ક્ષણો એને વિલાઈ જવા ન દો. એને વિલાઈ જવા ન દો. કાઠિયાવાડમાં આવજો ક્યારેક, સંભળાવીશ એક ભજન. વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ એમ કે છે, પછી તો અંધારા થશે. તો આ વીજળીનો ચમકારો છે. જે ક્ષણે તમને બોધ થયો એ ક્ષણ વીજળીનો ચમકારો છે. અને વીજળીના ચમકારો ન થતો હોય ને એવું આપણામાંથી કોઈ નથી. કોઈ માણસ કહે કે મને બોધ નથી થતો, તે વાત ખોટી છે. થાય જ છે. વીજળીના ચમકારા આપણા દરેકના જીવનમાં થાય જ છે. સવાલ એટલો છે કે એ ચમકારો થાય ત્યારે આપણે એ મોતું પરોવી નથી દેતા. જેને પરોવી દીધું એ બધા મહાપુરુષો થઈ ગયા. જેને મોતી પરોવી દીધું એ પ્રત્યેક બુદ્ધ થઈ ગયા. જેને મોતી પરોવી દીધું એ સાધક થઈ ગયા. અને જે મોતી પરોવવામાંથી બાકી રહી ગયા એ આપણે અત્યારે વ્યાખ્યાન સાંભળવા અને બોલવા બેસી ગયા. પણ ભાગ્યશાળી મોતી પરોવવું છે. એ વીજળીના ચમકારાને નિષ્ફળ નથી જવા દેવો. કેમ કે મને ખબર છે કે એ ચમકારો પ્રભુની કૃપાનું ફળ છે. અને મારા પ્રભુની કૃપા રદ બાતલ જાય એ મને મંજૂર. તો આપણે સૌ એ પ્રભુ કૃપાના સહારે એ વીજળીના ચમકારે મોતી પરોવી દઈએ, એ જ મંગલ કામ. ધન્યવાદ. ભાગ્યશાળી આજે 11મી તારીખ, 12 અને 13 તારીખે રાત્રે આપણા જ સંઘમાં બોરીવલીથી કેટલાક યુવાનો પધારશે, મુલુંડથી પણ આવશે. અમે મુલુંડમાં કુલ મળીને 2 નાટક કરાવવાના છીએ. એક નાટક શત્રુંજય રક્ષાનું છે, એક નાટક ખારવેલ જેવા મહાપ્રતાપી સમ્રાટનું છે. શત્રુંજય રક્ષાનું જે નાટક છે એ સ્ટ્રીટ લેવલના નાટક કહેવાશે. ખારવેલનું જે નાટક છે ઓડિટોરિયમનું કક્ષાનું નાટક છે. એ 31 તારીખે છે, જે ખારવેલનું નાટક છે તે. અને આ જે થવાનું છે આ શત્રુંજય રક્ષાનું, એના માટે માત્ર 1 મિનિટ સાંભળજો કે શત્રુંજય માટે અલગ અલગ સંસ્થાઓ જે કામ કરે છે એમાંનું એક મહત્વનું કામ એ છે કે શત્રુંજયની આસપાસ જે 72-73 ગામો છે એ ગામોમાં લગભગ જૈન પ્રજા બચી નથી, અજૈનો છે. પણ એ અજૈનોના દિલમાં જૈનો માટેનો સદભાવ ઊભો કરવો. એક ઘટનાનો હું સાક્ષી છું, એ વાત કરું. અમે લોકો કદમગીરી બિરાજમાન હતા અને કદમગીરીથી પાલિતાણાના ગઢના દર્શન બહુ સહજ રીતે થાય. અને એક રાત્રે અમે પોતે પાલિતાણાના ગઢ પર દાદાના દરબારની પછી તે આગ લાગેલી જોઈ હતી. અને એટલી મોટી આગ કે કદમગીરીથી તમે એને જોઈ શકો એટલી મોટી આગ હતી. ડુંગર સળગે. ભાગ્યશાળી હું અને તમે આગ ભૂલવવા નથી ગયા. હું કદમગીરી, તમે મુંબઈ, આગ ઓલવવા આપણે નથી ગયા. પણ ત્યાંના સ્થાનિક અજૈનો એ આગ ઓલવવા માટે ઉપર ચડ્યા. રાતના 9-10 વાગે એમને શરૂઆત કરી હશે. સવારના 5 વાગ્યા સુધીમાં સરકારી હેલિકોપ્ટર આવે પહેલા તો આગ બુઝાઈ ગઈ હતી. પણ એ બુઝાવતા એક અજૈન ભાઈ એ આગમાં સળગી મર્યા હતા, એનું મૃત્યુ થયું હતું. બીજા એક અજૈન ભાઈના ફેફસા આખા એવા ખવાઈ ગયા હતા કે આજે પણ એ હોસ્પિટલમાં છે. એ અજૈન ભાઈ કે જેને આગ ઓલવવામાં સપોર્ટ કર્યો હતો. ઓછામાં ઓછા 4 થી 5 જણ દાઝ્યા હતા. પણ એ ગામડાઓમાં રહેતું એક નાનકડું બચ્ચું પણ ડોલ લઈને ઉપર ચડ્યું હતું કે મારે આગ બુઝાવવી છે. કારણ એ હતું કોઈ જૈન નહોતું ગયું, અજૈનો ગયા હતા. કેમ કે એ અજૈનોના દિલમાં જૈનો માટે સદભાવ પેદા કરવામાં આવ્યો હતો. તો જે સંસ્થા શત્રુંજય યુવક મંડળ આ કામ કરી રહ્યું છે એનું કામ આપણાથી તદ્દન અજાણ્યું છે. તો અમને એક મન થયું કે આ કામ દુનિયા સુધી પહોંચે, દુનિયાને અનુમોદનાની તક મળે અને દુનિયાને આ બાબતે કંઈક સહકાર આપવાની પણ તક મળે. એમને આટલું સરસ કામ કરે છે, વ્યસન મુક્તિ, અપરાધ મુક્તિ, દાદા માટેનો સદભાવ, ઘણું બધું, શિક્ષણથી આરોગ્યથી માંડીને બધું જ. એમને ફંડની સમસ્યા પણ એટલી જ રહે છે એ મંડળને. પહેલા એક મંડળ મારું મંડળ નથી એટલે સમજો, હું થર્ડ પાર્ટી છું.
ફંડની સમસ્યા પણ એટલી રહે, અને ફંડની સમસ્યાને તો પૂરી રીતે પહોંચી વળે છે, પણ મેન પાવર બહુ ખૂટે છે. થોડાક યુવાનોમાં આટલું બધું કરવાનું, અને છતાં પણ મેન પાવરને પણ હજુ પહોંચી વળાય. મોરલ સપોર્ટ નથી મળતો. તમારામાંથી કોઈ પણ એ શત્રુંજય યુવક મંડળના સભ્યો જે આવા કામો કરે છે એને ક્યારેય પીઠ થાપડીને એમ નથી કહેતા કે ભાઈ તમે બહુ સારું કરી રહ્યા છો. તમને મન થયું કે સંઘના આશીર્વાદ એ સંસ્થાને મળે એના માટે કંઈક કામ કરીએ, અને અમારા સાધુ ભગવાન મુક્તિમંડન વિજયજી એમને એ સંસ્થાના કાર્યોને બરાબર સમજીને એક ડોક્યુમેન્ટરી જેવું નાટક તૈયાર કર્યું, જેમાં લોકો જે કામ કરે છે એ ભજવવાનું છે. 1.5 કલાકનું નાટક છે, 45 મિનિટનું, અને બોરીવલીના યુવાનોની ટીમ તૈયાર કરી છે. અમુક પાત્રો મુલુંડના પણ છે, એ લોકો અહીંયા ભજવશે. માત્ર આપણા યુવાનો કેવા કેવા કામો કરે છે એને હૈયેથી વધારવા માટે પધારજો. 13 તારીખે રાત્રે 7:30 વાગે આ જ મંડપમાં સૌ કોઈએ આવવાનું.